આજે આપણે કબૂતર ખોલીને ખાય, કબૂતર ખોલીને બેઠા આપણે બાજુવાળાને ગયા એમાં બાજુમાં કબૂતર રાખ્યા ને ગયા હે આપણે એકલા બેઠા નિરાળે કબૂતર ચણે હે. તમે કબૂતર પર ચેક કરો, વ્યૂ ચેક કરો કબૂતરનું જોવો કે બચ્ચું જોવો. પાછું એક નવું બચ્ચું બારું નીકળું. આ બચ્ચાને તમને મા બાપ બતાવું હું. ક્યાં ગયા મા બાપ? મા બાપ મમ્મા બીજી હે કે ક્યાં જોઈની માં તો આ રહી જો. આ ભાઈ જો આની માં હે વહી ગઈ. એનો બાપ સેમ ટુ સેમ એવો જ છે. કલપડો જો માં ફૂગ્યા. આ જો આ ગયો. આ એનું બચ્ચું છે. આ બેઠું ને ખરાંગ કેવી એની એના બાપ જેવી. આપણો રોમિયો જો, રોમિયો કબૂતર. આપણો ધૂંબો. આને પીછા કાઢી નાખવાના, બધા નવા કરવાના છે. આને કાઢવાના હતા પણ આને જરી જરીને ઓટોમેટિક આવી ગયા. આપણો મોતિયો જો. આ જો ક્યાં ચેડી અહીંયા શું લેવા જઈ રહી છે? કબૂતરે જણ ખાઈ લીધું છે. જણ નાખી દેવી ફટાફટ. મિક્સ ડેટિંગ છે. બચ્ચા જો બધા બહાર આવવાના કરે, બચ્ચા નથી કાઢવાના. 4-5 દી પછી બધા કાઢવાના કરે. ડબલું બધા જો કબૂતર જો બધા ખાવાની કેમ કરે. આ વાતને કેવા કૂતરા થાય ગયા. બધા જણવા વયા ગયા. આની પીછા દઈ દીધા. આ ફૂલ પલટી વાળી હોય એ બચ્ચું જો. આને પકડી કેવું વિચિત્ર થયું. એનો કલર કેવો વિચિત્ર છે. મૂકી દેવી ચણવા. એક લાલ બચ્ચું ઉપર બેઠું છે. એ આપણા રોમિયો કબૂતરનું હમણાં જે તમને બતાવ્યો હતો. એની બાજુમાં બેઠી મોકણે. એની બાજુમાં ઓલી તમને કીધી પલટી વાળી છે એ છે. આના જુઓ, આના પીછા ખેડ નહીં ખાય. આપણે મેન કાઢી લીધા બધા. નવા પીછા આવે જોઈને સિક્કો મારેલો ટુર્નામેન્ટનો. એ કેટલા એની કાઢી નહીં ખાય. આને કાઢી નાખવાના હતા પણ આને ઉગી ગયા હતા. કલપરાને નવા આવી ગયા એટલે એનો કાઢ્યા. ઓલાને કાઢી નાખ્યા જો. હે ઉછળીનું એક પીછું વહી. આ બચ્ચું બારું નીકળી ગયું જો. આપણે ગોલ્ડન ચેક કરો. બાજરા આ વસ્તુઓ બહુ ઓછી જોવા જડે છે. જો આનો ભાઈ, એક ભાઈ આ રહ્યો, એક ભાઈ ખાટલા નીચે ગયો. ક્યાં ગયો ખાટલા નીચે? જો આ માયલો ગયો. 4-5 ભાઈ છે. મને એનું બચ્ચું છે. એક આ રહ્યો, એક આ રહ્યો જુઓ. આજે આપણે કબૂતર જ બધા બધાના. આ ટેડી જોવો આપણો કાંટાવાળો. હિન્દીમાં કે ને કાંટાવાળા, કાંટાવાળો. એની બાજુમાં આપણું બેઠું એ તિરંગાનું બચ્ચું જે આપણો નાળો ટુર્નામેન્ટની તૈયારી કરતા હતા એમાં ખવાઈ ગયો. ને આ માથે કોકનું કબૂતર ઉડે, કોનું એ ખબર નથી પડતી. યારનું આપણી છતમાંથી આનું ઉડે છે. દેખાતું કેમ નથી એમાં જો. દેખાતું જ નથી. માથે ઉડે તોય કદાચ દેખાઈ જાય તો આમાં જો. ઝૂમ કરીને દેખાતું જ નથી. બેઠો હો ને યારે ખોલીને જુઓ. બાપ આવી ગયો ખવડાવે છે. એનું બચ્ચું જુઓ. આ જુઓ જોડી. એને પીછા દઈ દીધા. અને આ બચ્ચું જુઓ. ફૂલ રિઝલ્ટ જો. એ બચ્ચું રહ્યું ને આવું બચ્ચું. એની માં આવડી આ જો. આ રહી ને પીળી કડી વાળી. એનો બાપ તમને બતાવું. એનો ફાધર ખાવામાં બીજી છે. ના અંદર ઈંડા સેવતો છે. પાછા ઈંડા થઈ ગયા ને એટલે
કલ્પરો ચેક કરો તમે, આ વાયલી મદી મારવાડી, આ બધા જો ને હૈરા ફેરા રાખે. ના જો આ નવી મદી કાલે પરમદી બહુ હેરાન કરતી હતી, છતે ચડી ગઈ હતી નવી એટલે ઉતરતી નથી. એની પાછળ નળ જેવો, એ નળ ભેગી કઈ મદી એનું તમને બતાવું. એ નળ ભેગી કઈ મદી ક્યાં ગઈ મદીની જો જો હે, એ નળ ભેગી મદી જો સામે રહી. આ એની ભેગી મદી જો આ બાજરો ફૂગે એની ભેગી જો આ કંસરી રહી આવડી, આ કંસરી ઉપર જો આ એની ભેગી મિલાવી. જો ઉડવાનું કરે પણ ન ઉડીએ કે પીછા કાઢી દીધા ને આવશે એટલે આપણો તનવળ જૂનું જો કેમેરા આમું જોવે. હવે એની આ એક જોવો, હવે આ એક જોવો, બે એકમાં ડિફરન્સ છે. એક ખાઈકીની ફાટલી છે એટલે એને એમ કહેવાય ફાટી જાય છે એમ, અને એક કાંઈક થોડી છે ને એક ફાટેલી. અને આપણા બાજરો જોવા હે આમ જો ડખી બોલા. એક મડી અંદર રહી ગઈ ને પેલા બાર કાઢી લેવી. હાલી બારી આવતી રહ્યા બીજે કઈ ન જતા. હળગા નીકળી તો ગઈ. તો આજે આપણે ખાલી આ કબૂતર જ આજે આપણે ખાલી બતાવવાના હતા, રિવ્યૂ કરવાના હતા. તો આજનો તમને વિડીયો ગમ્યો. પાછી નવી મદી જો તમને જે કહેતો હતો ને હેરાન કરી, ઊભો જઈને બે ગયા પાછી જુઓ શું થાય. હવે જોવી થમું ઉપર તો ચડી ગયા, ઉડું કરે શું કરે જોવી. ઉપર ચડીને બે ગઈ છે. રેકોર્ડિંગ તો આપણે મદીને ઉતારવાની ટ્રાય કરશું. આજનો વિડીયો આટલો તે ગમ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો.